આજરોજ 10 ડિસેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, જેની ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં માનવ અધિકાર સંઘર્ષ મંચ અને અન્ય સંગઠનો દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે જનજાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સયાજીગંજ જેતલપુર બ્રિજ નીચે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જ્યાં જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. માનવ અધિકાર સંઘર્ષ મંચ અને અન્ય સંગઠનના તમામ જે મેમ્બરો છે તેઓ એકત્રિત થયા હતા. હાથમાં બેલેટ પોસ્ટરો સાથે તેઓએ જનજાગૃતિ ફેલાવી. માનવોના શું અધિકાર છે અને અધિકારો માટે શું કરવું જોઈએ તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. આજે સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિવસને ઉજવાઈ રહ્યા છે. જ્યાં જ્યાં જે કોઈ પણ રૂપે, જે કોઈ પણ રીતે માનવ અધિકારનો ભંગ થતા હોય ત્યાં આ દિવસનું ખૂબ જ મહત્વ છે. અને વડોદરામાં વડોદરા નાગરિક સંઘર્ષ મંચ, CPDRS એટલે કે સેન્ટર ફોર પ્રોટેક્શન ઓફ ડેમોક્રેટિક રાઇટ એન્ડ સેક્યુલરિઝમ અને PUCL પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી સાથે મળીને આજનો આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. उठो बस्ती बस्ती से उठो, गाँव गाँव से उठो, बस्ती बस्ती से उठो, गाँव गाँव से उठो, बस्ती बस्ती से उठो, इस गाँव से उठो, बस्ती बस्ती से उठो, इस देश की सूरत बदलने के लिए उठो, इस देश की सूरत बदलने के लिए उठो. આજે છે ને આપણે વિશ્વ માનવ અધિકાર દિવસ આખા વિશ્વમાં આજે મનાવાઈ રહ્યો છે. કારણ કે વર્ષો જૂની જે પરંપરાગત ગુલામી પ્રથા, પછી ઊંચ નીચ એ બધી જે વાતો હતી એમાંથી બહુ અત્યાચાર થતા હતા. એમાંથી આખા વિશ્વના બધા એક્ટિવિસ્ટો ભેગા થયા અને નક્કી કર્યું આપણે માનવ અધિકાર દિવસ ઉજવ્યો છે. કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ નીચો નહીં, કોઈ ઊંચો નહીં, બધા સરખા. એવરી વન હેઝ ગોટ રાઇટ ટુ લીવ ઇન ધીસ કન્ટ્રી, એવરી વન હેઝ ગોટ રાઇટ ટુ લીવ ઇન ધીસ અર્થ. આપણે જે ધરતી પર રહીએ છીએ એમાં માનભેર રહેવાનો મને અધિકાર છે. કોઈ નીચે વળીને કહે નો નો નો, કુવાની ભેર ન તો ઊંચો મસ્તક લઈને ફરવું, એ જ અમારો ઉદ્દેશ છે. એટલે આવી રીતે અમે અવારનવાર આવા પ્રોગ્રામ ઘડીએ છીએ અને નક્કી કરીએ છીએ કે ભાઈ આપણે દરેકને સમાન માન મળે, સમાન તક મળે. શિક્ષણ છે કે વોટ એવર, કોઈ પણ ઊંચી જ કંઈ નહીં, એની એફિશિયન્સી ઉપર એ મળે એના માટે અમે બધા ભેગા થયા છે. કાર્યક્રમ તો કશું નહીં, બધા ભેગા થઈને એક અવેરનેસ, એક જાગૃતિ આણવાનો નમ્ર પ્રયાસ છે, નમ્ર પ્રયાસ.